નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શું તમને ખબર છે ભારતમાં એક મંદિર એવું છે કે જેના તમામ સ્તંભો અને પગથિયા ઉપરથી જ્યારે લોકો હાથ અથડાવે તો અલગ અલગ સ્વર અને ધ્વનિ સંભળાય છે? જી હા વિદ્યાર્થી મિત્રો, એ મંદિર છે હમ્પી, કર્ણાટકમાં આવેલું વિઠ્ઠલ મંદિર, જેને તમે અને હું 50 રૂપિયાની કરન્સી નોટ ઉપર જોઈએ છીએ. આ રથ આકારનું મંદિર જે હમ્પીમાં આવેલું છે, કર્ણાટકમાં આવેલું છે, એ દેવરાય દ્વિતીય નામના રાજાના સમયગાળામાં બંધાયેલું. આ રથ આકારના મંદિરમાં ટોટલ 56 સ્તંભો આવેલા છે અને આગળ મંદિરના રથની આગળ 7 જેટલા પગથિયાઓ છે, પથ્થરના કોતરેલા. આ તમામ સ્તંભો અને તમામ પગથિયા ઉપર જ્યારે હાથ અથડાવવામાં આવે તો અલગ અલગ સ્વર અને ધ્વનિ સંભળાય છે. જે હિન્દુસ્તાની સંગીતમાં સ્વીકારાયેલા 7 સ્વર છે એની ધ્વનિ આ મંદિરના પગથિયા પરથી સાંભળવા મળે છે. આ જ મંદિર કે જે કર્ણાટકની અંદર હમ્પી સ્મારક સમૂહ અંતર્ગત યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સમાવિષ્ટ છે. તો યાદ રાખીશું, વિઠ્ઠલ મંદિર એ વિઠ્ઠલ એટલે ભગવાન વિષ્ણુને સમર્પિત મંદિર છે. મળીશું આવી જ કોઈ નવી જાણકારી સાથે. ત્યાં સુધી સૌને મારા જય હિન્દ, જય ભારત.